દીવમાં ઘોઘલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે વાત્સલ્ય સંસ્થાના બાળકોએ ગણપતિ બાપાના કર્યા દર્શન. ઘોઘલા સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 26 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે નવી થીમ પ્રસ્તુત કરવામાં આવે છે. આ વખત હોલિકા દહન ઉપર ચલચિત્ર થીમ કરવામાં આવેલ છે. દર વર્ષે શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ અને ધન્યતા અનુભવે છે. આજે વાત્સલ્ય સંસ્થાના બાળકો શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ગણપતિ બાપાના દર્શન કર્યા અને થીમ નિહાળી. આ પ્રસંગે સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપના શ્રી રાકેશભાઈ સોલંકીએ દરેક ભક્તોને ગણેશજીના દર્શન માટે આમંત્રિત કરેલ છે. हिरण्यकश्यप नामक दैत्य ने घोर तपस्या द्वारा शिव जी से महाबलशाली बुद्धि का वरदान प्राप्त किया. तब से वो स्वयं को ईश्वर समझने लगा. मैं हिरण्यकश्यप अतुलित बलशाली तीनों लोगों का स्वामी. न कोई अस्त्र न शस्त्र न मानव न दानव न दिन में न रात में न घर में न बाहर न आकाश में न पाताल में कहीं कोई मेरा वध नहीं कर सकता. कोई नारायण का नाम लेगा, उसकी भक्ति करेगा, उसका तत्क्षण वध कर दिया जाएगा. क्योंकि सृष्टि के पालनहार नारायण भगवान विष्णु ने ही उसके भय का वध किया था. किंतु नियति ने स्वयं उसी के घर नारायण भगवान विष्णु के परम भक्त बालक प्रहलाद को पुत्र रूप में जन्म दिया. स्वामी रुकिए, रुकिए स्वामी, संताप करिए स्वामी, संताप करिए. प्रहलाद, प्रहलाद, हमारा पुत्र प्रहलाद. उस विशाल अग्नि शिखाओं के बीच से प्रहलाद का नारायण जाप स्पष्ट रूप से सुनाई दे रहा है. ओम विष्णवे नमः, ओम विष्णवे नमः, ओम विष्णवे नमः. देवी होलिका, हम देवों द्वारा प्रदत्त वरदान यदि अधर्म एवं असत्य के लिए प्रेरित हो ये क्या, ये हम क्या देख रहे हैं? होलिका, होलिका, हमारी प्रिय बहन. अरे कोई बचाओ, अरे होलिका. से मनुष्य भवसागर पार कर जाता है तो ये अग्नि मेरा अनिष्ट कैसे कर पाती? मेरा नारायण ही मेरा संरक्षक है पिताश्री. नारायण, नारायण, आइए हम सब मिलकर विघ्नहर्ता सिद्धि प्रदाता श्री गणेश जी की शरण में जाकर विनम्र प्रार्थना करें. हे दुख भंजन गौरी नंदन, आए हैं प्रभु शरण तुम्हारी. हिंसा द्वेष के दानव से रक्षा करो हमारी भगवान, रक्षा करो हमारी. હું રાકેશ સોલંકી સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ સાથે જોડાયેલો છું અને 26 વર્ષથી અમે આ સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ કરીએ છીએ અને દર વખતે અમે અલગ અલગ ધાર્મિક થીમ ચલચિત્ર દ્વારા આ અહીંયા સ્ટેજ ઉપર ફ્લોટ દ્વારા રજૂ કરીએ છીએ. આ વર્ષે અમે પ્રહલાદની સ્ટોરી જે હોલિકા દહનની છે એ ચલચિત્ર દ્વારા અહીંયા રજૂ કરી છે અને એક એવો મેસેજ આપેલો છે કે ભાઈ તમે ગલત કરશો તો હંમેશા ગલત થશે. એમાં હોલિકા છે એને વરદાન મળેલું હતું કે ભાઈ એને અગ્નિ બાળી ન શકે, પણ એમ હોવા છતાં પણ એણે જે ગલત કાર્ય કર્યું તો એનું વરદાન પણ ત્યાં કામ આવ્યું નહીં અને પ્રહલાદ બચી જાય છે અને હોલિકા છે એ અગ્નિમાં બળી જાય છે. અને એના દ્વારા એક મેસેજ એવો જાય છે કે ભાઈ આપણે ગમે ત્યારે પણ ગલત કામ કરશું તો એનું ફળ આપણને ગલત જ મળશે, એવો એક મેસેજ આપેલો છે. આજે પણ અમારા અહીંયા આંગણમાં
વાત્સલ્યના બાળકો અહીંયા આવ્યા અને અમારા જે પ્રોગ્રામની શોભા વધારી એમાં અહીંયા દૂર દરારથી આપણા ગુજરાતમાંથી ઉના કોડીનાર સુધીના લોકો અહીંયા રાતના લોકોની લાઈન રહે છે અને દર્શન કરવા આવે છે અને આ ગણપતિ ઉત્સવનો બધા લાવો લે છે એ બહુ અમારા માટે ગર્વની વાત છે અને 26 વર્ષથી કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર અને શાંતિપૂર્વક અમે આ કાર્ય કરી શકીએ છીએ એનો શ્રેય ટોટલી ગણપતિ બાપાને જાય છે કે અમને હંમેશા આશીર્વાદ આપે છે અને અમે આવું કાર્ય કરી શકીએ છીએ. હું આજે પણ આ ચેનલ દ્વારા હું એક મેસેજ આપવા માગું છું કે દરેક આજુબાજુના વસતા બધા ભાવિક ભક્તો અહીંયા સિદ્ધિવિનાયકના જે આ કાર્યક્રમનો લાભ લઈએ અને અહીંયા આવીને અમારી શોભા વધારે.